દ્વારકા જતા પદયાત્રીને તકલીફ ન પડે એ માટે ભાઈ ઘણા બધા સેવાના કેમ્પ આપણે જોયા કે સવારથી લઈને સાંજ સુધી માણસો સેવા આપે છે। એવો જ એક સેવાના કેમ્પે આપણે પહોંચી ગયા અને વાત કરીએ આપણે ભવ્ય સાથે। ભવ્યભાઈ, વાત કરીએ તો કેટલા તમે આયોજક છે, કઈ રીતના તમારું આયોજન છે અને કઈ કઈ સગવડ છે? અમારા ગ્રુપનું નામ શ્રી અલગ ગ્રુપ છે। અહીંના આયોજિત કેમ્પ કરવામાં આવ્યો છે। અહીંયા અમે સવારે 9 વાગ્યાથી લઈને બપોર સુધી ઠંડા લીંબુ શરબત, લીંબુ પાણીની વ્યવસ્થા રાખી છે। રાતે અહીંયા ભોજન અમે રાખેલું છે કે રોટલા, રોટલી, ખીચડી, શાક અને એક મિષ્ટાન, અને ઈ અમે હલાવી છીએ 11 વાગ્યા સુધી। અને અમે રોટલા પણ અહીંયા લેડીઝ બધા જાતે જ રોટલા ને રોટલી બધું ચૂલા ઉપર જાતે જ કરે। ઘરના જે સભ્યો છે એ જ બનાવે છે બધા? અમારા ગ્રુપ વાળા જ છે ને, એ જ લોકો બધા જાતે જ મહેનત કરીને બનાવે છે। કોઈ બધી રસોઈ ટૂંકમાં જે લેડીઝ છે પોતે જ બધા બનાવે છે? બધા લેડીઝો પણ સાથ આપે છે અને બધા જેન્ટ્સ પણ સાથ આપે છે। વાત કરીએ લેડીઝ સાથે પણ આપણે વાત કરીએ થોડી ઘણી કે કેટલા વર્ષોથી આપણે આ કેમ્પનું આયોજન કરવામાં આવે? આ કેમ્પ 9 વર્ષ, આ અમારે 9મું વર્ષ છે અને રાત્રે પછી ચિપ્સ અને ગાંઠિયા હોય છે, આખો દિવસ લીંબુ શરબત, અને અહીંયા સુવા માટેની પણ વ્યવસ્થા છે, માલિશની પણ વ્યવસ્થા છે, અને પાણી, દવા, માલિશ માટેની ટ્યુબો, પાટાપિંડી, બધી વ્યવસ્થા અમે રાખેલી છે। તમારા ગ્રુપની વાત કરીએ તો કેટલા સભ્યો હશે અંદાજિત આમ જે સેવા કરવા માટે આવે છે? તમારે ફ્રેન્ડ સર્કલ હોય આ છે સવારથી લઈને સાંજ સુધીમાં? 30 જણા તો સતત અહીંયા હોય છે, કેમ કે રોટલા રોટલી કરવી, બધું આયોજન કરવું, સાફ સફાઈ કરવી। અમે શરૂઆતના ટેમ્પામાં લીંબુ શરબત ને એવું ભરીને જતા, ત્યાર પછી અહીંયા 2 ગાળા રાખી અને લીંબુ શરબત ને એવું આપતા। ત્યાર પછી અત્યારે 42 ગાળાઓ નાખી અને સંપૂર્ણ વ્યવસ્થા ઊભી કરી અને સર્વની સાથ સહકાર મળેલ છે અમને। અને એડ્રેસ કયું કહેવાય, આપણે કઈ જગ્યાએ કેમ્પ આવેલો છે? એડ્રેસ સરમત પાટિયા, નિયારા પંપની બાજુ, સોનલ કૃપા હોટલ ની સામે, જામનગર। ખરેખર ખૂબ જ સરસ વાત છે, બધું ભેગા મળીને તમે આટલું બધું આયોજન કરો છો, આટલું બધું મેનેજ કરો છો, અને આ વસ્તુ સહેલી નથી ખરેખર જોવા જાય તો। જો લાઈવ ચિપ્સ બને છે બરાબર ને, સવાર સુધી આ ચિપ્સ છે ને બનવાની છે, અને ગરમા ગરમ અત્યારે કહેવાય કે ભાઈ પદયાત્રીઓને આપવાની છે, પ્રસાદી આપવાની છે। હમણાં થોડીક જ વારમાં તમે જોઈ શકો છો કે ભાઈ હમણાં ચિપ્સ બનશે। અને કેટલા કિલો બટેકા ભાઈ? 500 કિલો। વાહ ભાઈ વાહ, શું વાત છે! ચિપ્સ ની સાથે બીજું શું અત્યારે હવે? ગાંઠિયા ને ચિપ્સ બે, ગરમા ગરમ ચા, વાહ ભાઈ વાહ, સિંગ। વાત કરીએ સેવાની તો અલગ અલગ પ્રકારની સેવા આપતા હોય છે, ખાસ કરીને આ સેવા છે ને ખૂબ જ મહત્વની છે। જોઈ લ્યો મસાજની સેવા આપી રહ્યા છે ભાઈ, અને બેન સાથે પણ આપણે વાત કરી કે સાંજ પડે કેટલા લોકો અહીંયા મસાજ કરાવતા હશે? સાંજ પેડે કાંઈ એની લિમિટ જ નથી હોતી, કેટલા જણા કરાવી જાય છે ને અમને ખુદને નથી ખબર, અને જેટલા કરાવે છે ને એ ખુશ થઈને જાય છે ને અમારા માથા ઉપર હાથ મૂકીને જાય છે કે અમે એક જાય છીએ પણ તમે બધાનું પુણ્ય અમારા લ્યો છો તમે અમારી પાસેથી, તો તમે અમારા કરતા જાજા નસીબદાર છે। અને એમ કહે છે કે અમને આગળ તમારા જેવી સેવા મળશે, તો ત્યારે અમે એને એમ કીધું છે કે બેન અમે અહીંયાથી કેમ્પ પૂરો થશે ને અમે આગળ આવશી, એથી અમે કેમ્પ પૂરો ની આગળ થઈ જશે ને તો અમે રિક્ષા લઈને આવશી, પણ તમારી મદદ અમે છેટ સુધી કરશી। ના ખરેખર ખૂબ જ સેવાનું તમે કીધું કે સરસ મજાનું કાર્ય છે। વાત કરીએ આ સાઈડ જેન્ટ્સની મસાજ ચાલુ છે બરાબર, આ સાઈડ લેડીઝનું મસાજ પણ ચાલુ છે। વાત કરીએ તમારી પાસે કેટલા જણા છે મસાજમાં અત્યારે છે તમારી પાસે? અત્યારે મારી પાસે કમસે કમ 25-30 તો બાયું જ છે। અચ્છા। અને 30 છોકરા છે બરાબર। બધાનો અલગ અલગ ટાઈમ રાખ્યો છે, જે કામ ઉપરથી ફ્રી થાય ને અહીં હાઈલું આવવાનું। અચ્છા। અને બધા એની રીતે બધા બહુ મહેનત કરે છે, અને કોઈ પણ વસ્તુનું વાત કે કાંઈ ને એક જ કરે, જય દ્વારકાધીશ। વાત કરી ભાઈ લોકો તમે જે સ્ટાફ છે તમારો બરાબર, હાથ દુખે કે નથી દુખતો? અમારી નાની એક બેબી છે ઈ પણ કરે છે। હા, એક નાની બેબી છે હમણાં અહીંયા ક્યાંક હતી, ઈ પણ માલિશ કરતી હોય છે। ત્યારે એમને એમ થાય છે કે જે મા બાપ ને એના પરિવાર કરે ને ઈ જ છોકરું શીખે, એટલે અમને એમ થઈ ગયું કે અમે કદાચ ગઈઠા થઈ જશે ને તો અમારા છોકરા હાચવશે અમારું બધું। ખરેખર ખૂબ જ સરસ મજાનું કાર્ય કરો છો ને, દ્વારકાધીશ તમને જાજુ આપે। જય દ્વારકાધીશ। જય દ્વારકાધીશ। વાત કરીએ કેમ્પની તો કેમ્પનો તમને નજારો બતાવી દઉં। અમારી સાથે આવો કે જે લોકો અહીંયા આ પદયાત્રી અત્યારે રાતના લગભગ 12 વાગ્યા છે ને જો અત્યારે સૂતા છે બરાબર છે, અને લગભગ 200 થી આસપાસ માણસો સૂઈ શકે એવી આ કેમ્પમાં પણ સગવડ આપેલી છે। તમને લાઈવ જ જોઈ શકો છો અહીંયા। ખૂબ જ સેવાના કાર્ય આજે આપણે જોયા કે ભાઈ ઘણા બધા સવારથી લઈને સાંજ સુધીના કેમ્પ આપણે વિઝિટ કર્યા, અને આ પણ એક અદ્ભુત કેમ્પ છે। તો મિત્રો આવા ને આવી સેવા કરતા રહેજો, દ્વારકાધીશ તમને જાજુ આપે। જય દ્વારકાધીશ। વિડીયો ઘણા